ક્રેડાઈ નેટકોન 2025ના ખાસ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે. હું છું અરવિંદ વ્યાસ. સિંગાપુરમાં આ વખતે ક્રેડાઈ નેટકોનનું આયોજન કરવામાં આવ્યું અને સિંગાપુર એક આઇકોનિક સ્કાયલાઇન તરીકે ઓળખાય છે અને આ જ સ્કાયલાઇનને ભારતના ડેવલપર્સ અને ભારતમાં કઈ રીતે બનાવવામાં આવે તેના પર વિશેષ જોર આપવામાં આવ્યું છે. આ સાથે આ મુદ્દા પર ખાસ કરીને ક્રેડાઈ દ્વારા પણ અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી અને ખાસ કરીને એક વિઝન ડોક્યુમેન્ટ પણ રજૂ કરવામાં આવ્યું, જેમાં એ વાત કરવામાં આવી છે કે વિકસિત ભારત 2047 સુધીમાં રિયલ એસ્ટેટ કેટલી મોટી ભૂમિકા ભજવી શકે છે. કોન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા એટલે કે ક્રેડાઈએ સિંગાપોરમાં થયેલી વાર્ષિક કોન્ફરન્સ નેટકોમમાં એક ખાસ વિઝન ડોક્યુમેન્ટ વિકસિત ભારત 2047 નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ ફ્રેમવર્ક રજૂ કર્યું છે. આ રિપોર્ટમાં ખાસ કરીને જમીન કાયદામાં રિફોર્મ, ડિજિટલ માધ્યમથી મંજૂરી, સ્કિલ ડેવલપમેન્ટ અને સાથે સાથે 100 સિટીઝ ઓફ ટુમોરોના નિર્માણ પર પણ ખાસ જોર આપવામાં આવ્યું છે. વિઝન ડોક્યુમેન્ટમાં ભારતના રિયલ એસ્ટેટ અને અર્બન ડેવલપમેન્ટ ઇકોસિસ્ટમને કઈ રીતે મોડર્નાઇઝ કરવું તેના માટે 9 પિલર પણ રજૂ કરવામાં આવ્યા છે. આ 9 પિલર એટલે કે લેન્ડ રિફોર્મ, ભવિષ્યના શહેરોનું નિર્માણ, ઇઝ ઓફ ડુઇંગ કન્સ્ટ્રક્શન, ફાઇનાન્સિંગ અને કોસ્ટિંગ રિફોર્મ, રીડેવલપમેન્ટ, ગ્રીન એન્ડ સસ્ટેનેબલ લિવિંગ, કન્સ્ટ્રક્શન અને પ્રોપર્ટી ટેકનોલોજી, સ્કિલ ડેવલપમેન્ટ અને લેબર વેલફેર, ઇઝ ઓફ લિવિંગ પર આધારિત છે. 100 સિટીઝ ઓફ ટુમોરોનું નિર્માણ ખાસ કરીને શહેરી વિસ્તારના વિસ્તરણ અને જરૂરિયાતને આધારિત ઝોનિંગ સાથે કરવામાં આવશે તેવી પણ વાત કરાઈ છે. આ સાથે ક્રેડાઈએ ફ્રેમવર્કમાં સ્લમ રીડેવલપમેન્ટ, નેટ ઝીરો બિલ્ડિંગ્સ અને પાયલોટ ગ્રીન ટાઉનશીપની સાથે સાથે વર્કફોર્સ અપસ્કિલિંગ અને લેબર રિફોર્મ પર પણ જોર આપ્યું છે. આ સાથે રિપોર્ટમાં 2047 સુધીમાં ભારતમાં 100% હાઉસિંગ ફોર ઓલને હાઇલાઇટ કરાયું છે. આ જ મુદ્દા પર ખાસ કરીને ક્રેડાઈના ચેરમેન બમન ઈરાનીજી અને પ્રેસિડેન્ટ શેખર પટેલે આપણી સાથે વાતચીત કરી હતી. આવો જોઈએ. સિંગાપુરમાં આપણે છે ને આ આઇકોનિક જે સ્કાયલાઇન છે એના માટે ઓળખાય છે. ખાસ કરીને ભારત અને ભારતના જે ડેવલપર્સ છે એના માટે લર્નિંગ, ઇનોવેશન એ કઈ રીતે એડપ્ટ કરવું આપણે અને કઈ રીતે થઈ શકે. જો આખી દુનિયામાં તમે જોશો ને તો જે સ્ટ્રક્ચર્સ છે એનાથી જ સિટી ઓળખાય છે. બહુ વર્ષો સુધી મુંબઈમાં ગેટવે ઓફ ઇન્ડિયાનો ફોટો છાપાતો હતો. આજની તારીખમાં પેલી આપણી સીલિંગ જે છે એનો ફોટો આવે છે. એવી રીતે તમે મલેશિયા જશો તો કોલાલંપુરમાં પેલા ટ્વિન ટાવર્સ, પેટ્રોનાસ ટાવર્સના ફોટોઝ આવે છે. તો સિટીને આઈડેન્ટિફાય કરવાને માટે એના સ્ટ્રક્ચર્સ જે બનાવવાના છે એ જ ઇમ્પોર્ટન્ટ છે. તમે અહીંયા આવ્યા છો, લાસ્ટ યર તમે સિડની આવ્યા હતા તો ત્યાં મરીના જે ડાર્લિંગ હાર્બર જે હતો ને અહીંયા આપણે ઊભા છીએ. આ બ્યુટિફુલ આખું તમારું આ વોટર બોડી છે ને એની આજુબાજુ આ બધી મોટી મોટી બિલ્ડિંગો છે, એનાથી આ સિટી ઓળખાય છે. તો આ સિટીમાં પર્ટિક્યુલરલી સિંગાપોરમાં, અને હું સિંગાપોર ને મુંબઈમાં એક લાઇન ડ્રો કરીશ કે સિંગાપોર ને મુંબઈ બેઉ જગ્યાની બહુ કમી છે બેઉમાં. અહીંયા તો એટલીસ્ટ લેન્ડ રિક્લેમ થાય છે, અમારા મુંબઈ લેન્ડ રિક્લેમ નથી થતું. તો એ આપણે ત્યાં બી આજની તારીખમાં મુંબઈમાં જોશો તો વર્લીમાં 70 માળના બધા ટાવર્સો ઊભા થઈ ગયા છે. 270, 280, 300 મીટર સુધી જઈએ છે. તો હાઇટ આજની તારીખમાં પ્રોબ્લેમ નથી. તો ટેકનોલોજી અહીંથી આપણે શું બધું લઈ જવું જોઈએ, હાઉ ટુ કનેક્ટ બિલ્ડિંગ ટુ બિલ્ડિંગ. તમે અહીંથી જશો તમારા હોટેલ સુધી તમારે બહાર પગ મૂકવાની જરૂર નથી. તમે સીધું અંડરગ્રાઉન્ડથી જશો ત્યાં શોપિંગ છે, મોલ્સ છે, ખાવાની જગ્યા છે, બધું જ છે. તો આ બધી ચીજો લોકો આવીને જોશે ને અહીંયાની ફિટ એન્ડ ફિનિશ જોશે, લોકોની લાઇફસ્ટાઇલ જોશે. તો એવી બધી ચીજો પાછી રીક્રિએટ ઘરે કરવામાં ઇઝી પડે, એટલે સમજ પડી જાય. ને તો આપણે ખાલી બધી કથાઓ વાંચીએ કે આમ છે ને પછી ખબર ના પડે અમને કઈ રીતે કરવાનું. તો મને લાગે સિંગાપોર ઇઝ અ વેરી ગુડ એક્ઝામ્પલ અમારી ઇન્ડિયાની સિટીઝને એમ્યુલેટ કરવાને માટે. અહીંયાનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અહીંયાની લાઇફસ્ટાઇલ, અહીંયાની રહેન સહેન, ઓફકોર્સ અહીંયા કોસ્ટ થોડા હાઈ છે અમારા કરતાં, બટ અમે એ એબ્ઝોર્બ કઈ રીતે કરવાનું એ વિચાર કરીએ છીએ થ્રુ એફિશિયન્સી એટસેટ્રા. સર, ખાસ કરીને આપણે તમે જે વિઝન રાખ્યું છે આનું 30 ટ્રિલિયન બાય 2047 અને ખાસ કરીને રિયલ એસ્ટેટ માટે જે 5 થી 10 ટ્રિલિયનનું તમે રાખ્યું છે, ખાસ કરીને એ વિઝન કેટલું મોટું છે અને એના માટે તમે કંઈ કહેશો? જો $30 ટ્રિલિયન ઇકોનોમી બાય 2047 વિકસિત ભારત, આ વિઝન આપણા પ્રધાનમંત્રીનું. એટલે પ્રધાનમંત્રીએ પહેલાં આપને યાદ હોય તો 2017 કે 18માં એક વિઝન આપ્યું હતું કે 2025 સુધીમાં ભારત $5 ટ્રિલિયન ઇકોનોમી થશે. અને એ સપનું લગભગ કોરોના પીરિયડને બહાર કાઢો તમે, આજે આપણે 3.7
ટ્રિલિયન ડોલર ઇકોનોમી છે જીડીપી વાઇઝ, પણ માર્કેટ કેપ વાઇઝ સ્ટોક માર્કેટની જે માર્કેટ કેપ છે એ વાઇઝ તો આપણે 5 ટ્રિલિયન ડોલર ક્રોસ કરી ચૂક્યા એક વખત. એટલે જે પ્રધાનમંત્રીએ એ વખતે સપનું આપ્યું હતું એ આપણે અચીવ બી કર્યું. અને એક જ્યારે તમારા મેઇન નેતા હોય જે એક ડ્રાઈવ કરે વિઝનને, આજે તમે આખા ભારતમાં જોશો કે આ વિકસિત ભારત 2047 અને સ્ટેટ ગવર્મેન્ટ એના ઉપર પ્રેઝન્ટેશન્સ બનાવી રહી છે, એમનો રોડ મેપ બનાવી રહી છે કે 2047માં અમે ઇન્ડિયાને 30 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી હોય તો મારું સ્ટેટ આટલું કોન્ટ્રીબ્યુટ કરવું જોઈએ, મારું સ્ટેટ આટલું કોન્ટ્રીબ્યુટ જોઈએ. એ જ રીતે સિટીઝ પોતાના પ્રેઝન્ટેશન બનાવી રહી છે વિકસિત ભારત માટે કે પોતાનું સિટી કેટલું કોન્ટ્રીબ્યુટ કરશે. અને સિટીઝ પછી જે આ ફોરમ્સ છે, અમારું ક્રેડાઈ છે, ડેવલપર ફોરમ છે, અમે આજે બી પેલો આપણે જોયો હશે 2047નો વિઝનનું એક ડોક્યુમેન્ટ પબ્લિશ કર્યો. તો અમે એ પ્રધાનમંત્રીનો વિઝન છે, એક આપણા ટોપ લીડરે વિઝન આપ્યું છે અને એને દરેક નીચેના લેવલથી ઉપરના લેવલ સુધી કઈ રીતે કોન્ટ્રીબ્યુટ થાય એના માટેનું એ વિઝનને ફોલો કરીએ છીએ. અને જો બધા જ આ વિઝનને ફોલો કરશે તો મને લાગે છે 2047થી પહેલાં જ આપણે 30 ટ્રિલિયન ડોલરની ઇકોનોમીને પાસ કરીશું. ઓકે સર, ખાસ કરીને તમારા વિઝનમાં એ પણ છે કે હાઉસિંગ ફોર ઓલ અને રેપિડ અર્બનાઇઝેશનની વાત છે કે કઈ રીતે થાય છે. એની સાથે સાથે આપણે એક ઇન્ડિયનનું જે રિયલ એસ્ટેટ છે એ રોલ મોડલ અર્બન એક્સેલન્સ માટે કઈ રીતે બની શકે છે? જો પહેલાં તો તમને કહી દઉં કે આ હોમ્સ ફોર ઓલનો બી જે કોલ હતો, વિઝન હતો, ગાઈડલાઇન હતી, એ બી આપણા પ્રિય પ્રધાનમંત્રીજીનો જ છે ને એમને જ એક કીધું હતું બાય 2022 હોમ્સ ફોર ઓલ રહેવી જોઈએ. હવે એ વિઝન બહુ મોટો હતો, એ વિઝન પૂરું સાકાર કરવાને માટે અમે મહેનત કરીએ છીએ. રહી વાત તમારી સિટીઝની, હું શેખરભાઈ પરફેક્ટ એક પોઈન્ટ સમજાયો કે બધા સ્ટેટ્સ આજની તારીખમાં કમ્પીટ કરે છે એકબીજા જોડે કે કેટલું આ ઇકોનોમીમાં હું ભાગ લઈ શકીશ. મહારાષ્ટ્રએ આપણા દેવેન્દ્ર ફડણવીસજી ચીફ મિનિસ્ટર જે છે આપણા, એમને એક બહુ મોટો મુદ્દો એટલે ચેલેન્જ ઉઠાવી રાખ્યો છે કે આપણે મહારાષ્ટ્રને 5 ટ્રિલિયન કરી આપશું. તો આ બધી કોમ્પિટિશન લોકોને માટે સારી થાય છે. ને મુંબઈની પાછી હું વાત કરી શકું છું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રોથ આટલો બધો થયો. ઇન્ડિયા, મુંબઈ શું કામ, આખી ઇન્ડિયામાં તમે જો રેલ કનેક્ટિવિટી, રોડ કનેક્ટિવિટી, એરપોર્ટ કનેક્ટિવિટી, વોટર સપ્લાય, ઇલેક્ટ્રિસિટી, આ બધી ચીજનો દેર ઇઝ અ ગુડ અમાઉન્ટ ઓફ ગ્રોથ. આ બધું થવાથી સિટીઝો ડેવલપ થાય છે. આપણે અહીંયા આવ્યા છે લાઇફસ્ટાઇલ લોકોની કેવી રીતે સુધારવી. ખાલી ઘર આપીને, નાના નાના ઘર આપીને કંઈ થશે નહીં. તો એમાં લોકોને એને માટે કઈ એમ્યુનિટીઝ જોઈએ, ભાગવાની માટે જગ્યા જોઈએ બહાર. અમે બેઠા હતા જમવાને માટે પરમ દિવસે રાતના, તો ત્યાં આપણે અહીંયા જમતા હતા ને બાજુમાં આખું બેને લાગીને રનિંગ ટ્રેક હતો ને લોકો ત્યાં રાતના બી દોડતા હતા. એટલે હેલ્થને માટે સારું રહે. લોકોને માટે અહીંયા પાર્કસો છે, પાર્કમાં બેસીને લોકો વાંચે છે આરામથી. અહીંયા મોટી ક્રીડાની એક આ છે જેમાં નોટ ઓનલી ક્રીડા પણ ઇવન કોન્સર્ટ્સ ને આ તે બધું થાય છે. સો ધીઝ આર ધ થિંગ્સ જે માણસને, મનુષ્યને જોતી હોય. મોલ્સ થાય છે અહીંયા, ટ્રાન્સપોર્ટેશન અહીંયાનો બહુ બેસ્ટ છે. આ બધી ચીજ બી શીખીને આપણે આપણી અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારીશું. સર, ખાસ કરીને ટિયર 2 ને ટિયર 3 સિટીઝની વાત કરીએ. એકવાર તમે જ વાત કરી હતી કે ટિયર 2, 3 ને 3 સિટીઝ હવે મેટ્રો સિટીઝને પણ આગળ વધી જશે, અર્બનાઇઝેશન પણ થાય છે. ટિયર 2 અને 3 સિટીઝમાં શું ગ્રોથ વધારે દેખાશે ટિયર 1 કરતાં, એવું લાગે છે? એ ગ્રોથ જ્યાં જગ્યા હશે અને જ્યાં સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હશે અને જ્યાં સારી પોલિસીસ હશે ત્યાં ગ્રોથ આવશે જ. કેમ કે ઇન્ડિયાનું પોપ્યુલેશન જે છે એ વધી રહ્યું છે, પ્લસ ઇન્ડિયામાં બાઇંગ પાવર વધી રહ્યો છે કસ્ટમરની પાસે. અને અર્બનાઇઝેશન જે 2050માં ટાર્ગેટ છે કે લગભગ 60% સુધીનું અર્બનાઇઝેશન થશે. એટલે આ બધું જે થવાનું છે એમાં બધા જ સિટીનો, એના મેટ્રો સિટીના પણ મેટ્રો સિટીમાં જગ્યા નહીં હોવાના કારણે એની આજુબાજુના સેન્ટર્સ એ બધા વિકસિત થશે. એના ટિયર 1 સિટીઝ છે, ટિયર 1 સિટીમાં જેટલી જગ્યા છે એ ડેવલપ થશે અને ટિયર 1 સિટીની અંદર બી સેટેલાઇટ ટાઉન બનશે તો એનું બી ડેવલપમેન્ટ આવશે અને ટિયર 2, ટિયર 3 સિટી ઇટ સેલ્ફ ડેવલપ થશે. એટલે ગ્રોથ તો બધી જ જગ્યાએ થવાનો છે પણ અલગ અલગ રીતે થશે. સર, તમારા પ્રોપોઝ લિસ્ટમાં જે સેટેલાઇટ ટાઉનની વાત આવી એમાં પણ 5 ગુજરાતના છે, ખાસ કરીને અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત અને જામનગરનો પણ તમે પસંદ કર્યું છે. બીજા પણ અલગ અલગ સ્ટેટમાં ખાસું એવું ઇન્વેસ્ટમેન્ટ વધ્યું જ છે બધા જિલ્લામાં ખાસ કરીને. એને કઈ રીતે હજુ વધતું તમે જોઈ શકો? એટલે અમારું જે આજે લિસ્ટ, જે અમારું વિઝન વિકસિત ભારત 2047 વાળું, એમાં અમે 100 શહેર દરેક સ્ટેટમાંથી, કોઈ સ્ટેટમાં 2 સિટી હોય, કોઈ સ્ટેટમાં 3 સિટી હોય, મહારાષ્ટ્રના 5 સિટી છે, ગુજરાતના 5 સિટી છે, એમ
આઈ થિંક નોર્થમાં એના યુપીના બી 4 કે 5 સિટી છે. એવી રીતે એક 100 ટાર્ગેટેડ સિટી કે જે આગળ જઈને મોટા થશે અને આ અર્બન ગ્રોથ સેન્ટર્સ થશે એનું એક લિસ્ટ બનાવ્યું છે. રાયપુર, નયા રાયપુર, પછી તમારું ઇન્દોર, પછી તમારું ભોપાલ, કોચી, આ બધી આવી ગઈ છે લિસ્ટમાં. કારણ કે જો 60% લોકો 2050 વિચ ઇઝ નોટ સો ફાર અવે જો અર્બન એરિયાઝમાં આવવાના હોય તો એને માટે આ 4 કે 10 સિટીઝ ઇનફ નથી. બહુ બધી સિટીઓ ડેવલપ થશે. સર, જીએસટી રિફોર્મ્સને લઈને વાત કરીએ, ખાસ કરીને કઈ રીતે રિયલ એસ્ટેટ સેક્ટર પાસ ઓન કરશે અને શું ઘર સસ્તા થશે? એટલે અત્યારે જે અમે કેલ્ક્યુલેટ કર્યું છે ને, ઓવરઓલ આમાં શું છે, કન્સ્ટ્રક્શન કોસ્ટ અલગ અલગ પ્રોજેક્ટમાં અલગ અલગ રીતે હોય છે અને સેલ્સ કોસ્ટ બી અલગ રીતે હોય છે. કેમ કે લેન્ડની વેલ્યુ જે છે, લેન્ડ ઉપર જીએસટી નથી. એટલે તમે સમજો જે જે જીએસટીના રેટ કટડાઉન થયા છે એમાં જે જીએસટી રિયલ એસ્ટેટને લાગુ પડે છે એ સિમેન્ટ છે અને માર્બલ છે. એ બે વસ્તુનું એવરેજ કન્સ્ટ્રક્શન કોસ્ટ હું ઇન્ડિયાની 2000 રૂપિયા પકડું તો મને એવું લાગે છે કે 3 થી 5%, 2000 રૂપિયા જ્યાં આગળ કોસ્ટ હશે ત્યાં 3 થી 5%નો ઘટાડો થશે. એટલે એ કન્સ્ટ્રક્શન કોસ્ટમાં ઘટાડો થવાનો છે. એટલે ઓવરઓલ જે સેલ્સ વેલ્યુ છે, સેલ્સ વેલ્યુની અંદર 1 થી 2%નો વધારો, જ્યાં 2000ની કન્સ્ટ્રક્શન કોસ્ટ હોય ને 4000 રૂપિયાથી 5000 રૂપિયા ફૂટની આસપાસ જ્યાં મકાન વેચાતા હોય ત્યાં સેલ્સ વેલ્યુમાં 1 થી 2%નો બેનિફિટ જરૂરથી કસ્ટમરનો. ઓકે સર, ખાસ કરીને અફોર્ડેબલ હાઉસિંગની જો વાત કરીએ, બીજા રિફોર્મ્સમાં એ આવે છે અને ખાસ કરીને એમાં ટાઈમલાઇન્સની પણ વાત કરીએ, તમે પણ એની ડેફિનેશન વધારવાની વાત કરો છો. એ મામલો ક્યાં સુધી પહોંચ્યો છે અત્યારે? અમને એવું લાગે છે કે જે અફોર્ડેબલ હાઉસિંગની હમણાં હાઉસિંગ ફોર ઓલની વાત થઈ 2022, મને લાગે છે ભારત સરકારે એક કોન્શિયસ કોલ લઈ અને અફોર્ડેબલ હાઉસિંગ 2.0 ચાલુ કરવું જોઈએ અને 2.0માં 3, 4, 5 એવા બેનિફિટ આપવા જોઈએ જે કસ્ટમરને ડાયરેક્ટ બેનિફિટ કરે. તો અફોર્ડેબલ હાઉસિંગ જે આપણે વિચારીએ છીએ અને જે લોકોને જોઈએ છે એ મળશે અને ભારતનો ગ્રોથ વધારે સારી રીતે થશે. એક હજી સવાલ, ખાસ કરીને કમર્શિયલ પ્રોજેક્ટ્સ જો ગુજરાતની વાત કરીએ તો 2024-25માં 245 જેટલા રજિસ્ટ્રેશન થયા, ખાસ કરીને વધારે પડતા રેકોર્ડ થયા છે. હજુ કેટલું એમાં ડેવલપમેન્ટની જરૂર છે? કારણ કે કમર્શિયલ પ્રોજેક્ટ્સ ગુજરાતમાં વધતા જાય છે. હજુ આવનાર દિવસોમાં ગિફ્ટ સિટીનું પણ ડેવલપમેન્ટ સિંગાપુર તરીકેના તર્જ ઉપર કહેવામાં આવે છે અને આવા બધા અલગ અલગ ડેવલપમેન્ટ્સ નાના સિટીના રૂપમાં કઈ રીતે કરી શકાય? જો આજે તમે હતા આપણા જગીભાઈએ જ્યારે પ્રેઝન્ટેશન આપ્યું તો ઇન્ડિયામાં આજની તારીખમાં બી 53% જે સપ્લાય આવે છે દેટ ઇઝ સ્ટીલ નોટ ગ્રેડ A ઓર ગ્રેડ B. તો એમનું એમ કહેવાનું હતું જ્યાં સુધી આપણી ક્વોલિટી ન વધે ને ત્યાં સુધી ઇન્ટરનેશનલ ક્લાયન્ટ્સો નથી આવતા. અને ઇન્ટરનેશનલ ક્લાયન્ટ્સોને શું બધું જોઈએ? એન્વાયરમેન્ટલ, સસ્ટેનેબલ, ગુડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ બધી ચીજ જોઈએ છે. અને તમે જોયું હશે તો એમની લિસ્ટમાં 10 આઇટમ હતી. એમાં ઇવન બ્રેકઆઉટ સ્પેસીસ, હવે આ જે જગ્યાઓ છે, ઇવન બ્રેકઆઉટ સ્પેસીસ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ. કેફેટેરિયાઝ જેમ તમે જુઓ છો, આ બધી થવાથી ઇન્ડિયા હેઝ બીકમ ધ ઓબ્વિયસ ડેસ્ટિનેશન જ્યાં બહુ બધું ઇન્વેસ્ટમેન્ટ આવવાનું છે. આ જીઓ પોલિટિકલ જે વર્લ્ડનો સ્ટ્રક્ચર ચાલે છે એમાં મારી દ્રષ્ટિએ ઇન્ડિયાને કાફી લાભ થશે. આ લાભ આપણે લઈ શકીએ એને માટે આપણે આવીને શીખીએ છીએ કે આ લાભ લેવાને માટે કઈ ટાઈપની એમ્યુનિટીઝ આપણે કરવી પડશે, કયા ટાઈપનો ડેવલપમેન્ટ કરવો પડશે. ને હું સરપ્રાઇઝ થઈ ગયો હતો જોવાના કે કેટલી આપણી ગેપ જે છે સપ્લાય એન્ડ ડિમાન્ડમાં. ને તમને એક બીજી એમની સ્ટેટમેન્ટ યાદ હશે, નોટ ઓન્લી ગુજરાત, એમને કીધું આ નાના ટાઉન્સમાં જે ગેપ છે આજની તારીખમાં એ પૂરું ચાલુ કરવા, નાના આપણા ટિયર 2 ટિયર 3 વાળાઓ ચાલુ કરે તો બી ડિમાન્ડ અનલિમિટેડ રહેશે ફોર ધ નેક્સ્ટ 10-15 years. સર, છેલ્લો સવાલ, ખાસ કરીને સસ્ટેનેબલ ગ્રોથ માટે કઈ રીતે આગળ વધવું જોઈએ, ખાસ કરીને વિકસિત ભારતના ગોલને લઈને, અને કઈ રીતે એને નેટ ઝીરોની તમે વાત કરી હતી, એ બધી અલગ અલગ સસ્ટેનેબલ ગ્રોથ રિયલ એસ્ટેટ સેક્ટર માટે કેટલું જરૂરી છે? સસ્ટેનેબલ ગ્રોથમાં અમે 2 રીતે જોઈએ છીએ. એક તો ઓન સાઇટ તમે શું કરી શકો ને ઓફ ધ સાઇટ શું કરી શકો. તો ક્રેડાઈએ નક્કી કર્યું હતું 6 મહિના પહેલાં કે ભાઈ અમે એક રિફોરેસ્ટેશનનો જોબ હાથમાં લઈશું ને રિફોરેસ્ટેશનનું મોટું કામ કરીશું. તો સહ્યાદ્રી હિલ્સ એટલે ત્યાં નાસિકમાં અમે 9000 એકરમાં અત્યારે રિફોરેસ્ટેશનનું કામ ચાલુ કરી દીધું છે ઓલરેડી, અને 3 વર્ષની અંદર અમે 9000 એકરમાં રિફોરેસ્ટેશન કરીશું. એનાથી શું બેનિફિટ છે? એટલે એ 9000 એકર પર એકર સમજો કે 400 ઝાડ થઈ શકે. તો એટલા બધા ટ્રીઝ થશે, એનાથી જે એન્વાયરમેન્ટમાં ફરક પડશે. એટલે જે હું અહીંયા એન્વાયરમેન્ટમાં જ્યાં માઇનસ થઉં છું હું ત્યાં આગળ પ્લસ થઈશ. એટલે અમે કાર્બન ઝીરોની ફૂટપ્રિન્ટની વાત કરીએ છીએ,
કંઈક તો કાર્બન ફૂટપ્રિન્ટ આવવાની જ છે, કંઈક તો કાર્બન ઇમિશન થવાનું જ છે જ્યારે રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ ડેવલપ થાય છે ત્યારે. પણ એને બી અમે ઝીરો કરવા માટે અમે એક આ ટાર્ગેટ કર્યો છે કે ફોરેસ્ટેશન કરીએ. એટલે આજે અમે 9,000 એકરનું રિફોરેસ્ટેશન કરીએ છીએ, પણ આગળ જતાં અમે 1 લાખ એકરના ફોરેસ્ટેશન સુધી પહોંચવા માગીએ છીએ. બીજું જે પ્રોજેક્ટ બેઝ છે, તો પ્રોજેક્ટની અંદર કઈ રીતે તમે એન્વાયરમેન્ટને એ કરી શકો. અમે ઘણા વર્ષોથી ગ્રીન બિલ્ડિંગ માટે પુશ કરી રહ્યા છીએ, અને અત્યારે તમે જોશો તો આખા ઇન્ડિયામાં મોટા ભાગે કમર્શિયલ બિલ્ડિંગ્સ ખાસ કરીને જેટલા બી બને છે બધા ગ્રીન સર્ટિફિકેશનમાં જાય છે. આનો બેનિફિટ શું છે કે જે ગ્રીન સર્ટિફિકેશનમાં જાય ત્યારે બધું એન્વાયરમેન્ટનું ધ્યાન રાખે છે અને કાર્બન પ્રિન્ટ ઓછું કરે છે. એટલે અમે એ પાથ ઉપર છીએ જ, અને અમને લાગે જ છે કે 2040 સુધીમાં અમે એઝ અ રિયલ એસ્ટેટ સેક્ટર કાર્બન ન્યુટ્રલ થઈ જઈશું. ઓકે, થેન્ક યુ સર. પ્લસ શેખરભાઈ, આપણે BCA સાથે બી એક સાઇન કર્યું છે, એટલે પ્રીકાસ્ટ કોન્ક્રીટ, એટલે જ્યાં સાઇટ પર ક્યાં ધૂળ મટ્ટી આ તે કાંઈ ઉડે નહીં. ફેક્ટરીમાં આપણા શું કે વોલ્સ, કોલમ્સ, બીમ્સ, બાથરૂમ્સ આખા ફેક્ટરીથી બનીને આવે ને અહીંયા આપણે ઓન સાઇટ એસેમ્બલી કરીએ. આ સિંગાપોરે બહુ સારી રીતે કર્યું છે. એટલે સિંગાપોરની જે એજન્સી છે એની જોડે ક્રેડાએ ટાઈપ કરી છે. હવે અમારા બધા મેમ્બરને આ માધ્યમ થ્રુ બી એજ્યુકેશન મળશે કઈ રીતે પ્રીકાસ્ટ કરીને રિડ્યુસ પોલ્યુશન કરવાનું. અને સર એક છેલ્લો સવાલ ખાલી, અપસ્કિલિંગની વાત છે, તમે એના માટે પણ તમે MOU કર્યું છે ખાસ કરીને સિંગાપુરની સાથે. કઈ રીતે અપસ્કિલિંગ ઇન્ડિયામાં વધારવું જોઈએ આપણે ખાસ? એટલે ઇન્ડિયામાં સ્કિલિંગનું કામ, અપસ્કિલિંગનું કામ ક્રેડાઈ છેલ્લા 10 વર્ષથી કરી જ રહી છે. આજ સુધીમાં અમે લગભગ 4 થી 5 લાખ લેબર્સનું અપસ્કિલિંગનું કામ કર્યું છે. અને એમાં અમે અલગ અલગ ટ્રેડ, એટલે રિયલ એસ્ટેટની અંદર તમે ચણતર પ્લાસ્ટર જુઓ કે પછી બાર બેન્ડિંગ જુઓ કે પછી પેન્ટ જુઓ કે પ્લમ્બિંગ જુઓ, એ બધાનું સ્કિલિંગ કરીએ છીએ. અને એના ઉપર અમારું ફોકસ છે જ, અને એ ફોકસ અમે વધારતા જઈએ છીએ. અને વધારે ને વધારે સિટીમાં સ્કિલિંગનો ફેલાવો થાય અને વધારે ડેવલપર પોતાની સાઇટ પર પોતાના કોન્ટ્રાક્ટર થ્રુ અને પોતાના એન્જિનિયર્સ થ્રુ એમના લેબર્સને ટ્રેનિંગ આપે. એ રીતનું અમે ક્રેડાઈનું એક બનાવ્યું છે, કરિક્યુલમ બનાવ્યો છે, અને એ કરિક્યુલમ પ્રમાણે બધા આગળ વધી રહ્યા છે. ક્રેડાઈના બધા ચેપ્ટર્સો સપ્લાયરો જોડે બી કામ કરે છે. વી જસ્ટ ટાઈડ અપ વિથ ડોર્સેટ. એની પહેલાં જેગુઆર સાથે ટાઈઅપ થયો હતો. એની પહેલાં ટાઇલિંગ મેન્યુફેક્ચરર્સ વાળા સાથે થયો હતો. તો ફર્સ્ટ ટાઈમ રાઇટ વેસ્ટેજ ન થાય, કઈ રીતે બરાબર કામ કરવું અને કઈ રીતે મેન્ટેન કરવું, આ બધી ફિટનેસ જે છે એ બધી ઓવર પીરિયડ ટાઈમ. તો આ બધીમાં બી સ્કિલિંગ, બિકોઝ જોબ એક તો ક્રિએટ થશે ઓન સાઇટ, પછી જોબ ક્રિએટ થશે મેન્ટેનન્સનો. આ બે જોબ્સને માટે સ્કિલ લેબરની જરૂર પડે છે, ને વી હેવ ટાઈડ અપ એઝ ક્રેડાઈ વિથ ઓલ ધીઝ એજન્સીઝ. તો આ તો હતા શેખર પટેલ અને ખાસ કરીને બમન ઈરાની સાથેની વાતચીત, પરંતુ સાથે સાથે પ્રેસિडेंट इलेक्ट जी राम रेड्डीએ પણ આપણી સાથે વાતચીત કરી હતી. आओ જોઈએ. पॉलिसी के हिसाब से भी देखा जाए तो सिंगापुर में टाइमलाइंस के हिसाब से काफ़ी सारा अप्रूवल्स जो फास्ट होता है, इंडिया में भी यही टाइमलाइंस के हिसाब से और अच्छे से जो टाइमलाइंस कम करना जो होता है अप्रूवल से लेके जो भी अलग अलग चीज़ें के लिए, वो कितना ज़रूरी है? बहुत ज़रूरी है. अपन हमेशा अब देखिए एवरी गवर्नमेंट्स कोई प्लान बनाता है, इतना साल में ये करेंगे वो करेंगे, मतलब 2020 प्लान बोलता है, 2030 प्लान, 2050 प्लान बनाता है. वो पूरा इम्प्लीमेंट करने के लिए अगेन आई एम टेलिंग यू डिसिप्लिन. सो आई डोंट वांट टू यूज़ ए करप्शन या दिस थिंग. लेजी होता है, करप्शन होता है, मल्टीपल वेज ऑफ गेटिंग दिस थिंग. आई डोंट फाइंड द फॉल्ट विथ ओनली वन पर्सन, बट सिस्टम में ऐसा है, सिस्टम बदलना है. एवरीवन शुड फील, अरे ये डेवलपर आया हमारे पास, अरे उनको जल्दी परमिशन दिए तो जल्दी प्रोजेक्ट चालू करेगा. एंड गवर्नमेंट आल्सो विल गेट द मनी रोटेटेड इमीडिएटली, बिकॉज ऑलमोस्ट 40% अपने पास आ जाता है, गवर्नमेंट के पास आता है वेरियस वेज में. मतलब इट में भी GST सोचो आप, एंड स्टैम्प ड्यूटी सोचे, और टैक्सेस फॉर वेरियस थिंग्स. सो वो रोटेशन जल्दी होना है. मगर एक बार डिले हो गए समझो, अभी 1 साल 2 साल परमिशन में लगता है, वो कास्ट किधर होता है? अगर लैंड कास्ट बढ़ता है, कंस्ट्रक्शन कास्ट बढ़ता है, एवरीथिंग गोस अप. अगेन इसको एंड यूज़र के ऊपर गिरता है. सो ईज़ ऑफ डूइंग बोल के रेगुलरली बात कर, अभी भी प्रधानमंत्री अभी भी बात कर रहा है. होपफुली दैट हैज़ टू बी इम्प्लीमेंटेड एवरीवेयर. अभी जो भी परमिशन लेने कितने लोगों के पास जाना पड़ता है अपन एक परमिशन के लिए, हाउ मेनी काउंटर्स वी हैव टू गो. सिंगल विंडो बोलता है, सिंगल विंडो नहीं होता है. सो आई थिंक इट कैन बी डन ईजिली. अभी एक एयरपोर्ट परमिशन के लिए दिस एंटायर एरिया इज़ नॉट कमिंग अंडर फनल जोन. वाई यू हैव टू गो फॉर अगेन टू एयरपोर्ट अथॉरिटी टू गेट द परमिशन? वाई? आई मीन अभी देखिए
एनवायरनमेंट के लिए अगर इतना 2 लाख के ऊपर अगर तो अगेन इट हैज़ टू गो फॉर एनवायरनमेंट. अरे गिव सम रूल्स. इससे अगर डिबेट हो गए तो यू टेक सम एक्शन. बिल्डिंग परमिशन दे दो आप. परमिशन के हिसाब नहीं किया तो टेक एक्शन. वंस यू टेक एक्शन पीपल आर अगेन. उसमें भी क्या होता है, लालची होता है. सो सिस्टम हैज़ टू बी चेंज इन दैट. ओके सर, लास्ट क्वेश्चन खास करके 2 चीज़ों पे, सस्टेनेबल ग्रोथ के लिए रियल एस्टेट सेक्टर कितना कर रहा है खास करके, और दूसरा सर एआई और टेक्नोलॉजी की बात अभी हमने की, एआई भी कितना रोल प्ले करेगा, जो ताकि अभी थोड़ी देर पहले ही प्रेजेंटेशन भी एक हुआ जिसमें भी काफ़ी सारी चीज़ों में एआई का यूसेज बहुत अच्छी तरीके से कर सकते हैं रियल एस्टेट सेक्टर, उसके लिए बात हुई. फर्स्ट सस्टेनेबिलिटी. मोस्ट ऑफ आवर डेवलपर्स अभी लुकिंग फॉर दैट. IGBC बोल, लीड बोल को जो भी है, ग्रीन एजेंसीज है, मोस्ट ऑफ द स्पेशली गोल्ड रेटिंग बहुत ले रहा है. इवन प्लैटिनम. अभी जस्ट नाउ आई मेट वन स्मॉल डेवलपर फ्रॉम स्मॉल सिटी. ही हैज़ गॉन फॉर प्लैटिनम रेटिंग. सो उसमें क्या होता है, यू नो वाई दिस थिंग, ऑल द लोकल मटेरियल्स हैज़ टू बी यूज्ड. सो जनरली क्या अभी इट इज़ नॉट ए ऑप्शन. यू हैव टू डू इट. अदरवाइज ये दुनिया नहीं चलेगा. जैसा ग्रोथ हो रहा है, कंक्रीट अभी जितना बढ़ रहा है, दैट इज़ नॉट अ गुड साइन. सो वी आर लुकिंग एट एज ए रिस्पॉन्सिबल क्रेडाई. वी आर प्रमोटिंग दैट एंड वी आर in a big way. All I can say most of the developers are adopting those green norms. Then when it come to AI, yes, AI is going to be big game changer. Construction में especially during construction जितना होता नहीं, मगर प्लानिंग में today आपने जो बताया वो एक बढ़िया प्रेजेंटेशन दिया है. सेम एरिया में सपोज यू आर कंस्ट्रक्टिंग एक 2 लाख स्क्वायर फीट कंस्ट्रक्ट कर रहा है, इतना फ्लैट्स है, पूरा में कॉमन एरियाज में अपन बहुत ज़्यादा वेस्ट होता है. दैट अगेन वो कॉमन एरिया का जो भी अभी हम देख रहे हैं ना, हैदराबाद में मेरा एक प्रोजेक्ट में 52% कॉमन एरिया था, मतलब जो पोडियम का, पार्किंग लेवल का. सो उससे कंस्ट्रक्शन कास्ट बढ़ता है. सो ऑप्टिमम यूज़ करने के लिए एंड जो अब सेलिंग का कुछ नहीं बढ़ता है, ये कॉमन एरिया जो भी है अनयूज्ड एरियाज़ को अगर स्क्वीज़ करके ए के माध्यम से डेफिनेटली कास्ट कम हो जाता है. उन्होंने बता रहे 20% तक होता है, बोलता है. इफ़ इट इज़ दैट मच, डेफिनेटली आई मीन इट्स गोइंग टू बी बिग गेम चेंजर. टोटल कंस्ट्रक्शन कास्ट में 10% एंड 10.42 समथिंग इज गिविंग. अगर इफ़ दैट इज़ द रियलिटी, आई मीन इट्स ए गेम चेंजर आई कैन से. AI is we have to adopt. There is no option. I'm telling my people in my office also, you have to get ready. Otherwise, तुम पीछे जाएगा. We have to adopt the AI and we have to make the things better. That's it. તો આ સાથે ક્રેડાઈ નેટકોનમાં અનેક અલગ અલગ સેશન રાખવામાં આવ્યા હતા, જેનાથી ડેવલપર્સને અલગ અલગ માર્ગદર્શન અને નવી ટેકનોલોજીથી લઈને લીડરશિપનું માર્ગદર્શન મળે. આ કાર્યક્રમમાં ખાસ મહેમાન તરીકે સિંગાપોરમાં ભારતના હાઈ કમિશનર ડૉક્ટર શિલ્પક અંબુલે હાજર રહ્યા હતા. આ સાથે વિકસિત ભારતની બ્લુ પ્રિન્ટ માટે કોટક મહિન્દ્રા AMCના ગ્રુપ પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર નિલેશ શાહ, રિયલ એસ્ટેટના નફાને AI કઈ રીતે ટ્રાન્સફોર્મ કરે છે તેના પર કેઝાન AIના ફાઉન્ડર અને CEO જય શાહ અને અન્ય દિગ્ગજ વક્તાઓએ તેમનો મત આપ્યો. આ સાથે સાંસદ શશી થરૂર, અભિનેતા આશુતોષ રાણા અને આર માધવને પણ હાજરી આપી હતી. ક્રેડાઈ નેટકોનના કાર્યક્રમમાં ખાસ કરીને કોલિયર્સ અને ક્રેડાઈએ મળીને ઇન્ડિયન રિયલ એસ્ટેટ ફોસ્ટરિંગ ઇક્વિટી એન્ડ ફ્યુલિંગ ઇકોનોમિક ગ્રોથ પર એક રિપોર્ટ રજૂ કર્યો, જેમાં ખાસ કરીને 2047 સુધીમાં ભારતીય રિયલ એસ્ટેટ ઓફિસ અને ઇન્ડસ્ટ્રીયલ એસેટની જગ્યા 2 બિલિયન સ્ક્વેર ફૂટથી વધવાની વાત કરી છે. આ સાથે એનારોક અને ક્રેડાઈએ મળીને ઇન્ડિયન REITs અ ગેટવે ટુ ઇન્સ્ટિટ્યુશનલ રિયલ એસ્ટેટનો રિપોર્ટ રજૂ કર્યો. ઇન્ડિયન રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ એટલે કે REITs એ વૈશ્વિક માપદંડો કરતાં 6 થી 7% વધુ yieldઆપી છે, તે ખાસ હાઇલાઇટ કરવામાં આવ્યું. તો ક્રેડાઈ નેટકોન અને ખાસ કરીને સિંગાપોરની ટેકનોલોજી અને ઇનોવેશનથી ગુજરાતના ડેવલપર્સ શું કરી શકે તેના પર ક્રેડાઈ ગુજરાતના પ્રેસિડેન્ટ તેજસ જોશીએ CNBC બજાર સાથે ખાસ વાતચીત કરી. ગુજરાતના ડેવલપર્સ માટે સિંગાપુરમાં કેટલા બધા ઇનોવેશન્સ ટેકનોલોજી અપનાવવાના તક છે અને કઈ રીતે એ લોકોને ફાયદો થઈ શકશે? આ 23મું નેટકોન છે ક્રેડાઈ ઇન્ડિયાનું, ને દર વખતે સક્સેસફુલી રન થતું હોય છે, ને ગુજરાતમાંથી 150 ડેવલપરથી વધારે ક્રેડાઈ નેટકોનમાં આવ્યા છે.
ક્રેડાઈ ગુજરાતે સ્પેશિયલી અને ક્રેડાઈ નેશનલે એક પ્લાન કર્યો હતો, ટેકનિકલ ટૂર કરી હતી. એટલે યુથ જે નવી જનરેશન બિઝનેસમાં આવી છે અને તેમજ અમુક ડેવલપરો જે લોકોને ટેકનોલોજી વિશે જાણવું હતું, એ માટે અલગ અલગ પ્રોજેક્ટોની અહીંયા સિંગાપુરમાં વિઝિટ કરી એની ટેકનોલોજીમાં ફાસ્ટ ડિલિવર પ્રોજેક્ટ કઈ રીતે કરી શકાય, એના મટીરિયલ્સ કઈ રીતના યુઝ કરતા હોય છે, બધી વસ્તુની બહુ વિશેષ જાણકારી લીધી. અને આનાથી ગુજરાતના રિયલ એસ્ટેટ સેક્ટરમાં બિલ્ડિંગની ક્વોલિટીથી લઈને દરેક વસ્તુમાં ઘણો ફરક પડશે. ઓકે સર, ખાસ કરીને જે વિઝનની વાત કરીએ છીએ, વિઝન ડોક્યુમેન્ટ પણ રજૂ કરવામાં આવ્યું છે, ખાસ કરીને વિકસિત ભારત માટેનું છે. ગુજરાતનો ફાળો એમાં કઈ રીતના કેટલો મોટો રહેશે? કારણ કે 5 થી 10 ટ્રિલિયનની જે વાત કરી ખાલી રિયલ એસ્ટેટ સેક્ટર માટે, ગુજરાતનો ફાળો કેટલો મોટો રહી શકે છે? ગુજરાતનો પહેલેથી ઓલવેઝ ગુજરાત પાવરફુલ સ્ટેટ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બહુ સારું છે. આપણા માનનીય નરેન્દ્રભાઈ મોદી પ્રાઇમ મિનિસ્ટર શ્રી અને માનનીય શ્રી અમિતભાઈ શાહ જેઓનું વિઝન આખા ભારતનું રિસ્ટ્રક્ચર કરી રહ્યા છે અને ગુજરાત ઉપર એમને વિશેષ પ્રેમ છે. એટલે ગુજરાતનો ફાળો જીડીપીમાં, ગુજરાતના રિયલ એસ્ટેટ સેક્ટરમાં ગુજરાત સ્ટેટમાં તો છે જ, પણ એનાથી એ પુશ મળવાથી સમગ્ર ભારતના જે જીડીપીમાં છે એમાં બી ગુજરાતનું યોગદાન બહુ મોટું રહેશે. અને આવનારા વર્ષોની અંદર જે રીતનું કોમનવેલ્થ અને આવી રહી છે અહીંયા ગુજરાતમાં, અમદાવાદમાં આવી રહી છે, એનાથી ઘણો વર્ટિકલ ગ્રોથ મને દેખાઈ રહ્યો છે. સર, ખાસ કરીને ગુજરાત સરકાર આ વખતે અર્બન પ્લાનિંગ, અર્બન ડેવલપમેન્ટ માટેનો જે યર ઉજવી રહ્યું છે, એમાં ખાસ કરીને ઘણા બધા ચેન્જીસ કર્યા, ઘણું બધું પુશ ગુજરાત સરકાર તરફથી થયું. કેટલું ફાયદો થશે અર્બન પ્લાનિંગ માટે? અને જે 100 સિટીઝની પણ પ્રપોઝ લિસ્ટ જેમાં આવ્યું છે તેમાં પણ 4 મોટા સિટીઝને એક જામનગરનો ઉમેરો થયો છે. કઈ રીતના વધારે થશે? ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ખૂબ બહોળો અનુભવ છે આ ઇન્ડસ્ટ્રીને. ઓરિજિનલ ઇઝ અ ડેવલપર, એટલે એમને ઘણું જ નોલેજ આ વિષય ઉપર છે. અને અર્બન અને રેવન્યુની અંદર ગુજરાત ગવર્મેન્ટે બહુ જ સારા રિફોર્મ્સ કર્યા છે અને આ વર્ષે ઘણા બધા ચેન્જીસ કરી રહ્યા છે. પણ અમે હજી પણ પોઝિટિવલી અમે એક જ વાત કરીએ કે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની અંદર આની અંદર વધુમાં વધુ ફાસ્ટ ટ્રેક કઈ રીતે થઈ શકે, કેવી રીતે ઝડપથી એનો ગ્રોથ થઈ શકે, એ બાબતના અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને પ્રેઝન્ટેશન આપ્યું છે અને એમણે બહુ જ પોઝિટિવલી રિસ્પોન્ડ કર્યો. અને આવનારા દિવસોમાં એમાં પણ ઘણા બધા રિફોર્મ્સ એ આપણને જાણવામાં આવશે. તો ક્રેડાઈ નેટકોનના કાર્યક્રમમાં બસ આટલું જ. પરંતુ ક્રેડાઈ નેટકોનમાં જે વિઝન રાખવામાં આવ્યું છે, ખાસ કરીને વિકસિત ભારતમાં જે રિયલ એસ્ટેટની ભૂમિકા ભજવશે, તે ખાસ જોવાનું રહેશે. વધુ સમાચાર માટે જોતા રહો CNBC બજાર.